લાલચ અત્યંત ખતરનાક હોય છે અને લાલચ ક્યારેક તમારા જીવને જોખમમાં પણ મૂકી દે છે. આવી જ એક લાલચની ક્રાઇમ સ્ટોરી છે. ઘટના એપ્રિલ 2015ની છે અને વાત છે પ્રાંતિજની. પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ ઇન્સ્પેક્ટર પોતાના રેસ્ટ હાઉસમાં રાત્રે આરામ ફરમાવી રહ્યા હતા ત્યારે પ્રાંતિજ પોલીસની પેટ્રોલિંગમાં નીકળેલી મોબાઈલ વાનના ઇન્ચાર્જ માનસી રાત્રે 2:30 વાગે પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલને જાણ કરે છે કે અત્યારે અમે હિંમતનગર અમદાવાદ નેશનલ હાઈવે ઉપર પેટ્રોલિંગ કરી રહ્યા છીએ ત્યારે પિલોદરા પાસે અમને એક બિનવારસી કાર મળી છે. આ કારની આસપાસ અમે તપાસ કરી તો અમને નજીકમાં આવેલા નાળામાંથી એક વ્યક્તિની લાશ પણ મળી છે. આમ તો હિંમતનગર પાસે આવેલા પ્રાંતિજમાં ક્રાઇમ રેટ ખૂબ ઓછો છે એટલે પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલને નિરાત હતી. પણ રાત્રે 2:30 વાગે પેટ્રોલિંગ વાનના ઇન્ચાર્જ હેડ કોન્સ્ટેબલ માનસીએ જે સંદેશો આપ્યો તે સાંભળતા જ પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલે સૌથી પહેલાં સૂચના આપી કે સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લો અને કોઈ પણ વસ્તુને અડતા નહીં. પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલ પ્રાંતિજથી પિલોદરા જવા રવાના થાય છે. આ અંતર ખાસ દૂર નથી, લગભગ 2.5-3 કિલોમીટરના અંતરે આ પિલોદરા ગામ આવેલું છે. વચ્ચેથી નેશનલ હાઈવે પસાર થાય છે. એક તરફ પિલોદરા ગામ છે અને બીજી તરફ પોગલું ગામ છે. આમ પોગલું અને પિલોદરાની વચ્ચેથી આ હાઈવે પસાર થાય છે અને પિલોદરા પાસે આ કાર બિનવારસી ઊભી હતી, જાણે કોઈએ પાર્ક કરી હોય તેવી. ઇન્સ્પેક્ટર ભરત પટેલ ત્યાં જઈને કારનું નિરીક્ષણ કરે છે તો કારની અંદરનો સામાન વેરવિખેર પડેલો હતો. કારમાં એક થેલો હતો અને થેલામાં પસ્તી હતી. રાતે અંધારું હતું. ટોર્ચના અજવાળે પોલીસ પોતાની તપાસ શરૂ કરે છે. માનસી કાર બતાડ્યા પછી નજીકમાં આવેલા નાળામાં ઇન્સ્પેક્ટર ભરત પટેલને લઈ જાય છે. ત્યાં એક વ્યક્તિની લાશ પડી હતી. માથામાંથી લોહી વહી રહ્યું હતું. તાત્કાલિક ફોરેન્સિક અધિકારીઓને પણ ઘટના સ્થળે બોલાવવામાં આવે છે. કારની તપાસ શરૂ થાય છે કારણ કે આ વ્યક્તિ કોણ છે સૌથી પહેલાં તો એ શોધવાનું હતું. કારમાંથી એક ડ્રાઇવિંગ લાઇસન્સ મળે છે. ડ્રાઇવિંગ લાઇસન્સ ઉપર નામ હતું પ્રવીણ પંચાલ. અંદાજે 30 વર્ષની ઉંમરનો આ યુવાન છે પ્રવીણ પંચાલ. તેનું સરનામું હતું પાલા ગામ. આ શામળાજી પાસે આવેલું ગામ છે. પ્રાંતિજ પોલીસ તરત શામળાજી આઉટપોસ્ટના જમાદારને આ ઘટનાની જાણ કરે છે અને શામળાજી આઉટપોસ્ટના જમાદાર રાત્રે પાલા ગામ પહોંચે છે પ્રવીણ પંચાલના ઘરે. ત્યાં જઈને તે જાણકારી આપે છે એટલે પાલા ગામથી લોકો રવાના થાય છે અને પિલોદરા આવી પહોંચે છે. જ્યારે તેઓ પિલોદરા આવે છે ત્યારે ઓળખી બતાડે છે કે નાણામાં જેની લાશ પડી છે એ વ્યક્તિ ખરેખર પ્રવીણ પંચાલ જ છે. પણ ગામ લોકો જે જાણકારી આપે છે તે સાંભળી ભરત પટેલને આશ્ચર્ય થાય છે. લોકોનું કહેવું એવું હતું કે પ્રવીણ પંચાલની સાથે ગામનો દિનેશ ઠાકોર પણ નીકળ્યો હતો. પણ દિનેશ ક્યાં છે? ઇન્સ્પેક્ટર ભરત પટેલ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ જેવી પ્રાઇમ એજન્સીમાં કામ કરી ચૂક્યા હતા એટલે બહુ સ્વાભાવિક છે તેમની પહેલી શંકા દિનેશ ઠાકોર ઉપર જાય છે કે દિનેશ ઠાકોર આ હત્યા કરીને ભાગી છૂટ્યો છે. પાલા ગામના આ બંને વતની છે પ્રવીણ અને દિનેશ. આમ બંને મિત્રો છે. ભરત પટેલ પ્રવીણ પંચાલ વિશે કેટલીક જાણકારી મેળવે છે તો ખબર પડે છે કે પ્રવીણ પંચાલની આર્થિક સ્થિતિ નબળી હતી અને નબળી હોવા પાછળનું એક કારણ એવું પણ હતું કે તેની 7 વર્ષની દીકરીને થેલેસેમિયા મેજરની બીમારી હતી જેમાં સારવાર પાછળ ખૂબ ખર્ચ થતો હતો. પ્રવીણ પંચાલ પોતાની i10 કાર લઈને જ્યારે બહાર નીકળે ત્યારે તેની સાથે તેનો સાથી દિનેશ ઠાકોર પણ રહેતો હતો અને બનાવના દિવસે પણ પ્રવીણ અને દિનેશ લાપતા હતા અને પ્રવીણની હત્યા થાય છે
દિનેશ ક્યાં ગયો તેની કોઈને ખબર નહોતી, જેના કારણે પહેલી શંકાની સોય દિનેશ ઠાકોર ઉપર જાય છે. પણ દિનેશ ક્યાં છે તે શોધવા માટે પ્રવીણ પંચાલ અને દિનેશ ઠાકોરના કોલ ડિટેલ રેકોર્ડ કઢાવવાનો નિર્ણય લેવામાં આવે છે. બીજે દિવસે પ્રાંતિજના પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલ સામે જે વિગત સીડીઆર રૂપે રજૂ થાય છે તે બહુ આશ્ચર્યજનક હતી. અને ઘટના એવી હતી કે રાત્રે 10:30 વાગે એટલે બનાવના દિવસે રાત્રે 10:30 વાગે પ્રવીણ અને દિનેશ બંનેનો ફોન એક સાથે સ્વિચ ઓફ થાય છે. તો એનો અર્થ એવો થયો કે 10:30 સુધી આ લોકોનો ફોન ચાલુ હતો, તેઓ કોઈના સંપર્કમાં હતા અને 10:30 પછી તેમનો ફોન બંધ થાય છે. આ બહુ સૂચક ટાઈમ હતો. સીડીઆરનું બારીક એનાલિસિસ શરૂ થાય છે અને પોલીસ સામે એક નવું નામ આવે છે અને નામ હોય છે કાળુજી ઠાકોર. આ કાર જ્યાં પાર્ક થઈ હતી પિલોદરા ગામની સીમમાં એટલે હાઈવે ઉપર, આ કાળુજી ઠાકોર પણ આ પિલોદરા ગામનો જ વતની હતો. ભરત પટેલ એક સુલઝાયેલા પોલીસ અધિકારી છે એટલે તે પોતાના સ્ટાફને સૂચના આપે છે કે અત્યારે કાળુજી ઠાકોરને જરાય ડિસ્ટર્બ કરવાનું નહીં. તેને અંદાજ ના આવવો જોઈએ કે આપણે કંઈક જાણીએ છીએ. કાળુજી ઠાકોર ઉપર શંકા કરવાનું કારણ એવું હતું કે 10:30 વાગે કાળુજી ઠાકોર અને પ્રવીણ પંચાલ વચ્ચે પણ ફોન થાય છે. પણ જેમ પ્રવીણ પંચાલનો ફોન સ્વિચ ઓફ થાય છે તેવી રીતના કાળુજીનો ફોન પણ 10:30 વાગે સ્વિચ ઓફ થાય છે. આમ 3 નંબર એક સાથે સ્વિચ ઓફ થાય છે. ખાલી ફોનના આધારે કોઈને બોલાવો તો તે ચેતી જાય અને ખાલી ફોનના આધારે તે વ્યક્તિએ ખૂન કર્યું હશે તેવું માની લેવાનું કોઈ કારણ નહોતું. કારણ કે શંકા તો દિનેશ ઠાકોર ઉપર હતી, કારણ કે દિનેશ ઠાકોર લાપતા હતો. છતાં પોલીસ ઇન્સ્પેક્ટર ભરત પટેલ પોતાના સર્વેલન્સ સ્ટાફને સૂચના આપે છે કે કાળુજી ઉપર નજર રાખવામાં આવે અને એવી રીતના નજર રાખવામાં આવે કે કાળુજીને કોઈ વાતની ગંધ ના આવે. કાળુજી ઉપર સતત એક પોલીસ કોન્સ્ટેબલ દીપક નજર રાખી રહ્યો હતો. ઉઠતા બેસતા સવાર સાંજ રાત દિવસ 24 કલાક દીપક કાળુજીની પાછળ સંતાઈને પડછાયાની જેમ ફરી રહ્યો હતો. અને 2 દિવસ પછી કોન્સ્ટેબલ દીપક ઇન્સ્પેક્ટર ભરત પટેલ પાસે આવીને કહે છે કે કાળુજીનો વ્યવહાર શંકાસ્પદ છે અને શંકાનું કારણ એવું છે કે કાળુજી ઘરેથી નીકળે છે, પોતાના ખેતરમાં જાય છે, ખેતરમાં તે કોઈ કામ કરતો નથી, તે પાછો ઘરે આવે છે. થોડી વાર થાય છે, પાછો તે ખેતરમાં જાય છે, ખેતરમાં આંટો મારી તે પાછો ઘરે આવે છે. આમ તેનો વ્યવહાર મને શંકાસ્પદ લાગે છે. સામાન્ય રીતે કોઈ ખેડૂત ખેતરમાં જાય તો કામ કરે અથવા કામ કરી રહેલા મજૂરો પાસે કામ કરાવડાવે, પણ કાળુજી એવું કંઈ જ કરતો નથી. એવો દીપકનો આ પ્રાથમિક રિપોર્ટ હતો. હવે કાળુજી ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાનું હતું. ખરેખર આ કાળુજી ઠાકોર છે તેણે આ કામને અંજામ આપ્યો હતો કે પછી દિનેશ ઠાકોરે આપ્યો હતો અને દિનેશ ઠાકોર હજી લાપતા હતો. અત્યાર સુધી પ્રાંતિજ પોલીસે કાળુજી ઠાકોરની એક પણ વખત પૂછપરછ કરી નહોતી. હવે એવું લાગી રહ્યું હતું ઇન્સ્પેક્ટર ભરત પટેલને કે કાળુજીની પૂછપરછ હવે અનિવાર્ય છે. આ ઘટનાને 3 દિવસ વીતી ગયા હતા. પોલીસ ઉપર દબાણ પણ વધી રહ્યું હતું, કારણ કે જાહેર રસ્તા ઉપર એક વ્યક્તિની હત્યા થાય છે એટલે એસપી પ્રવીણ માલ સતત ઇન્સ્પેક્ટર ભરત પટેલને સવાર સાંજ આખી ઘટનાનો અપડેટ પૂછી રહ્યા હતા. પણ ભરત પટેલને ખબર હતી ઉતાવળ કરવા જઈશું તો મામલો બગડી જશે. પણ હવે સમય આવ્યો હતો કાળુજી ઠાકોરને પોલીસ સ્ટેશન બોલાવવાનો. કાળુજી ઠાકોરને પોલીસ સ્ટેશન બોલાવતા પહેલાં તેનો ઇતિહાસ તપાસવામાં આવે છે તો ભરત પટેલને આશ્ચર્ય થાય છે. તો ભરત પટેલ કાળુજીને બોલાવે છે ત્યારે શું થાય છે તેની વાત હું તમને કાલે કરીશ. પણ તમને આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી પસંદ આવતી હોય તો સૌથી પહેલાં અમારો બેલ આઇકોન દબાવો એટલી એક વિનંતી છે. અને
ક્રાઇમ સ્ટોરી બાય પ્રશાંત દયાળ તમને ગમે છે તો કોમેન્ટ બોક્સમાં જરૂર લખો, તેને શેર કરો અને સાવચેત અને સજાગ રહો, કારણ કે સમય ખરાબ છે. એક લાલચ તમને ક્યાં પહોંચાડે છે તેની આ સ્ટોરી છે. આગળની વાત આવતીકાલે કરીશ. અત્યારે મને અને મારા સાથી સોનુને રજા આપો. નમસ્કાર.